મંગલાચરણમ ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાનંદાન નિજાચાર્યાન પ્રણમામિ મૂઢમું યદનુગ્રહતો તુ સર્વદુઃખવિભો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય ચક્ષુરુન્મીલિतं તસ્मै ગુરવે નમઃ નમામિ લીલાક્ષિતાક્ષિશાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિः સદા સર્વૈર્વિરાજતે રોષો પંચદા હૃદયે મમ. કૃષ્ણદાસજીનો પછી કૃષ્ણદાસજીએ ગુસાઈજીને કહ્યું કે આમાં સ્વાદ તો આવે જ ને, આપે જ આરોગ્ય ને આપે જ પ્રસાદ પધરાવ્યો તો આ સ્વાદ આવે જ ને. તો પછી ગુસાઈજીએ કૃષ્ણદાસજીને કહ્યું કે તારા વજેથી જ આ બધું થયું છે એમ કહ્યું ને. તો એમને ખોટી લાગી ગઈ વાત અને એમને મનમાં વિચાર્યું કે ગુસાઈજીને ગોવર્ધનનાથની સેવા કરવા નહીં આપું. એમને એમ કહ્યું ને તો ત્યારે ઈ ગયા અને ગોપીનાથજી પેલા પુત્ર છે અને એમના પુત્રને જઈને એમ કહ્યું કે આપ સેવામાં પધાર્યા, આપ મોટા પુત્રના પુત્ર છો. તો ગુસાઈજીને કહ્યું તો કીધું કે ના, હું નહીં કહી શકું, આ મોટા પુત્ર છે, મને બીક લાગે. તેમને કીધું કે હું થોડા નહીં, તમે પેલા સવારે જઈ અને ઉપર સેવા કરવા આપ્યો. પછી કૃષ્ણદાસજી એમને સેવા કરવાનું કીધું અને પોતે જઈ અને નીચે બિરાજ્યા. ત્યારે એમને એમ કહ્યું કે ગોપીનાથજીના લાલજી પુરુષોત્તમજી તિલકાયત છે અને એ સેવામાં પધાર્યા છે. તમારે સેવામાં નથી જવાનું હમણાં. તો ઈ પછી ગુસાઈજી એમને ધ્વજાજીને દંડવત કરી અને બરાસુરી જઈ અને બિરાજી ગયા. અને ત્યાં શ્રીનાથજી જયારે કૃષ્ણદાસજી નીચે પધારતા ત્યારે શ્રીનાથજી એમને દર્શન દેતા ગુસાઈજીને. ત્યાંથી તો એમને ખબર પડી ને કૃષ્ણદાસજીને તો એ ખિડકી બી બંધ કરી નાખી ને એમને કહ્યું કે આપ ત્યાં ખેલવા નહીં જઈ શકો, પધારી શકો એમ કહ્યું. તો ત્યારે પછી કૃષ્ણદાસજી અને ગુસાઈજીને બહુ વિરોધ થયો. આમાંથી શીખ મળે છે કે આપણે ક્યારે બી અહંકાર ના કરવો જોઈએ અને આપણા પ્રભુએ જે કીધું છે એ જ આપણે માનવાનું. ક્યારે બી આપણા ઉપર સંકટ આવે એમ માની લેવું કે ઠાકુરજી લીલા કરી છે. એટલે આમાંથી શબ્દ છે દંડવત અર્ધો શબ્દ છે, સાક્ષાત દંડવત પ્રણામ આખો શબ્દ છે. દંડ એટલે લાકડી અને વટ એટલે એના જેવું. આપણે દંડની જેમ
પટમાં લેતી અને દંડવત પ્રણામ કરી એમાં હાથું ઝુકાવીને એને દંડવત સાક્ષાત દંડવત પ્રણામ કહેવાય. આભાર. એટલે મને આમાંથી પ્રશ્ન છે કે ગુસાઈજીએ તો માની લીધું કે આ ઠાકોરજીની ઈચ્છા છે એટલે આમ થયું, પણ પ્રભુ પરીક્ષા લે છે. પણ તો કૃષ્ણદાસજીએ જયારે ગોવર્ધનનાથજી એમ કહ્યું કે આપ ત્યાં શ્રી ગુસાઈજી થી વાત બી નહીં કહી શકો અને એમનાથી માની બી નહીં શકો, તો ત્યારે ઠાકોરજી એમને શું કામ કાંઈ ના કીધું? પ્રશ્ન તો બહુ જોરદાર છે. ભક્તિ, બંસી, જેમને કહેવું હોય બોલો, જવાબ આપો. મને એવું લાગે છે કે અહીંયા ઠાકોરજીને એવી લીલા કરવી હશે કે કૃષ્ણદાસજી એક તો અધિકારી છે ત્યાંના, અને ઠાકોરજીને એવી કંઈક લીલા કરવી હશે એમના સાથે, એટલે ઠાકોરજીએ કંઈક કહ્યું નહીં. રુચિર, તને સંતોષ થયો જવાબથી? ના જી પણ ઠાકોરજી તો પેલા બી કહી શકતા હતા અને લીલા હતી એમને તો માની લીધી, પણ કૃષ્ણદાસ તો દર્શન કેમ આપતા હતા ગુસાઈજીને બારીમાંથી? ભક્તિ કહેશે જો એમને એવી લીલા કરવી હશે કૃષ્ણદાસજી નો કઈક પાપ હશે, એટલે એમનાથી એવી કોઈ લીલા કરાવીને એમને ઉદ્ધાર કરવું હશે કૃષ્ણદાસજી નું, મને એવું લાગે છે. અચ્છા, બીજા કોઈને કેવું છે કઈ? ના જી. હવે જો આગળ આખો આપણે તે વાર્તા વાંચેલી છે, આપણે ઘણી વખત કરેલું છે, તો એક વાત ધ્યાનથી સમજો કે જેવી રીતે શ્રી મહાપ્રભુજીના સન્મુખ ઠાકોરજી પ્રકટ હતા, જે ઈચ્છા મનમાં આવે આજ્ઞા કરતા, તે જ રીતે શ્રી ગુસાઈજીના સન્મુખ પણ પ્રકટ બિરાજતા અને તે જ રીતે કૃષ્ણદાસના સન્મુખ પણ. તો હવે ઠાકોરજી તો આ બધાના સન્મુખ પ્રકટ બિરાજી રહ્યા છે. શ્રી ગુસાઈજીનો સેવામાં પ્રવેશ કૃષ્ણદાસે બંધ કરાવ્યો, તો ઠાકોરજીએ કૃષ્ણદાસના સામે પોતાની નારાજગી ન બતાવી, ગુસ્સે ન થયા, પણ કૃષ્ણદાસે જે કર્યું એ ઠાકોરજીએ માની લીધું, સ્વીકારી લીધું. જેમ શ્રી ગુસાઈજીએ પણ કોઈ નારાજગી ન બતાવી, કૃષ્ણદાસે કહ્યું તે માની લીધું. તો જયારે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, એવું થઈ ગયું ને. ઠાકોરજી જયારે પોતાની નારાજગી બતાવી નથી રહ્યા, શ્રી ગુસાઈજી પણ નથી બતાવી રહ્યા. શ્રી ગુસાઈજીને સેવામાં જવાની ના પાડી તો શ્રી ગુસાઈજીએ સ્વીકારી લીધું. તો ઠાકોરજી છુપાઈને શ્રી ગુસાઈજીને દર્શન આપતા હતા. થોડા દિવસ પછી ખબર પડી કે ઠાકોરજી પરાસોલી તરફ મંદિરની ભીતમાં બારી છે, એમાંથી શ્રી ગુસાઈજીને દર્શન આપે છે. તો કૃષ્ણદાસે એ બારી બંધ કરાવી દીધી અને ઠાકોરજીને પણ કહી દીધું, મેં ના પાડી છે તો તમે કેમ દર્શન આપો છો? તો એ વાતને ઠાકોરજીએ પાછી માની પણ લીધી, ત્યારે પણ કઈ ગુસ્સો ન બતાવ્યો. તો હવે આપણને વાત માનવી પડશે ને કે જો ઠાકોરજી નારાજ નથી
તો આ કોઈ અલૌકિક ઘટના છે. આપણી બુદ્ધિથી આ વાતને આપણે સમજી શકીએ એમ નથી. તો ભક્તિ જે કહી રહી છે કે એ પ્રકારની લીલા છે આ, તો એ લીલા તરીકે જો આપણે એને સ્વીકારીશું તો પછી એમાં શા માટે, કેમ, આવું કેમ નહીં, આવા આપણી બુદ્ધિથી કોઈ પ્રશ્ન આપણે ઊભા કરીએ તો એનો જવાબ મળવો બહુ કઠિન છે. એટલે આના ઉપર જે ભાવ પ્રકાશ છે એ ભાવ પ્રકાશમાં આ વાતનો નિત્યલીલાના અંદર જે બનાવ બન્યો છે, ઘટના થઈ છે, એનો સંદર્ભ લઈને ખુલાસો આપવામાં આવ્યો છે કે નિત્યલીલામાં એવું કંઈક ગડબડી થઈ હતી કે જેને કારણે અહીંયા શ્રી ગુસાઈજી અને કૃષ્ણદાસ એ બંનેનું પ્રાકટ્ય થયું છે અને ત્યાં જે ઘટના થઈ હતી એને કારણે કૃષ્ણદાસ શ્રી ગુસાઈજી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે. તો આજે ત્યાં થયેલી લીલા છે પ્રભુના ધામમાં, વૈકુંઠમાં, એના રિએક્શન બધા અહીંયા પ્રકટ થઈ રહ્યા છે. એટલે આને પણ એક પ્રકારની લીલા સમજવી જોઈએ. એટલે થોડા સમય પછી જેમ જેમ આ કૃષ્ણદાસજીનું ચરિત્ર આગળ વધશે એમ પછી આગળ બધું સારું થઈ જશે. સમજમાં આવ્યું? જી જી જી. હવે તને શું સમજાયું રુચિ? મને કહે તો ખરો. મને એમ સમજાયું કે આમાં ઠાકુર કૃષ્ણદાસજીએ જે કહ્યું એ ગુસાઈજીએ તો એમ સ્વીકારી લીધું, ઠાકુરજીની ઈચ્છા છે, પણ ઠાકુરજીએ બી પછી કૃષ્ણદાસજીએ એમ કહ્યું ને કે આપ ગુસાઈજી પાસે ના જાજો, તો એમને બી ના પાડી. તો ઠાકુરજીએ બી માની લીધું કે ના, કૃષ્ણદાસજી ના પાડે છે. તો એમ કહ્યું એટલે મને હા, એ તો બરોબર છે. મેં આટલું બધું લાંબુ કહ્યું ને તે ખાલી એક વાક્યની અંદર પૂરું કરી દીધું. તો મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, એટલે શું થયો એનો મતલબ? ઠાકુરજી પણ રાજી છે, ઠાકુરજીને કઈ વાંધો નથી, કૃષ્ણદાસને કઈ વાંધો નથી, શ્રી ગુસાઈજીને વાંધો નથી, તો આપણે બેઠા બેઠા શું કામ બળતરા કરીએ છીએ? સમજાયું? એમ સમજાયું કે ઠાકુરજીને બી કઈ કૃષ્ણથી ગુસાઈજીને બી કઈ કૃષ્ણથી, કૃષ્ણદાસજીને કઈ વાંધો નથી, એટલે પછી આપણે શું વાંધો છે? સારું. ધન્યવાદ, પ્રણામ જીજે. હા, રાતે. સાધુ પાંડે નો ત્રીજો પ્રસંગ. એક દિવસ શ્રી ગોવર્ધનનાથજી સોનાની કટોરી લઈને નરો પાસે આવ્યા અને કહ્યું કે આમાં દૂધ બને છે. ત્યારે નરોએ કહ્યું કે આ કટોરી તો બહુ નાની છે, આમાં દૂધ નહીં આવે. ત્યારે શ્રી ગોરધનાથ બોલ્યા, તું આમાં નાખતી જા, હું પાન કરતો આવીશ. તું આમાં નાખતી જા અને હું પાન કરતો આવીશ.
અને પછી એ સોનાની કટોરી ત્યાં મંદિરમાં જ ભૂલી ગયા અને પોઢવા ઘરે જ ભૂલી ગયા અને મંદિરમાં પોઢવા ગયા અને પછી સવારે નરો સોનાની કટોરી લઈ અને બધી ભેતરિયા પાસે આવી અને કહ્યું કે કાલે રાતે મારા ઘરે દેવદમન આવે તો સોનાની કટોરી લઈ ગયો. ગોવર્ધનનાથજી ત્યાં ભૂલી ગયા હતા ત્યારે બધી ભેતરિયા ચકિત થઈ ગયા અને કહ્યું કે જુઓ નરો ઉપર કેવી કૃપા છે. ત્યારે આમાંથી શ્રી ગોવર્ધનનાથજી નરોને રોજ નિત્ય દર્શન દેવા આવતા. આમાંથી એ શીખ મળે છે શું થાય છે રાશેષ? આમાંથી એ શીખ મળે છે આપણે ઠાકોરજીની સેવા પ્રેમ અને ભાવથી કરવી જોઈએ અને સાવધાનીથી કરવી જોઈએ. શાબાશ, ઠીક છે. ચલો કરો કૃષ્ણાષ્ટક બચ્ચાઓ. કે શ્રીનાથજી, શ્રી એટલે લક્ષ્મીજી અને નાથ એટલે એમના પતિ વિષ્ણુજી, તેની દક્ષિણ ભારતમાં તિરુપતિ બાલાજી નામથી બી ઓળખાય છે. જે થઈ ગયું. હા કરો આગળ. કાલના શ્લોકમાં આપણે જોયું હતું કે કાલના શ્લોકમાં આપણે મંત્રની કલા સાધકતાનું નિરૂપણ જોયું હતું કે મંત્રમાં ના પરિજ્ઞાન ન હોવાથી ને વ્રતાદિકના યોગ ન હોવાથી અને એના અર્થ અને દેવતાનું ચિંતન થવાથી મંત્ર નષ્ટપ્રાય થઈ ગયા છે. એવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. આમાં આપણે જોયું હતું કે પરિજ્ઞાન એટલે કમ્પ્લીટ નોલેજ ને અપરિજ્ઞાન એટલે કે ઇનકમ્પ્લીટ નોલેજ, અધૂરું જ્ઞાન. તો અપરિજ્ઞાન હોવાથી એટલે કે અધૂરું જ્ઞાન હોવાથી મંત્રો નષ્ટ થઈ ગયા છે. બીજી કે અવ્રત યોગીશું એટલે કે વ્રત અને નિયમો યોગ જે બધા છે, નિયમ આસન બધા છે એનો સારી રીતે પાલન ના થવો તો એના માટે મંત્રો નષ્ટ થઈ ગયા છે. એનો મહાપ્રભુજી કારણ બતાવી રહ્યા છે કે મંત્રોનું પૂરું જ્ઞાન ન હોવાથી એના ઉચ્ચારણમાં ને ખોટું કરવાથી એ નિયમ નષ્ટ થઈ ગયા છે. તો એક તો એના વ્રત એટલે કે નિયમો, બીજું એનું અપરિજ્ઞાન. તો મંત્રોનું જે વિજ્ઞાન છે તે એનું જ્ઞાન ન હોવું અને એના વ્રત નિયમો યોગ વગેરે છે એનું પાલન ન થવું, આ કારણે મંત્રો નષ્ટ થઈ ગયા છે. તો કોઈ પણ કર્મ છે કે કોઈ પણ મંત્ર વગેરે એ ખાલી કોઈ કર્મ પૂરતું કે પરફેક્શન હોય કે મંત્રમાં એને પરફેક્ટ રીતે સારી રીતે બોલી જઈએ, મંત્રનું ઉચ્ચારણ બરાબર થઈ જાય, એનાથી સફળ નથી થતું. એનાથી જોડાયેલા નિયમો હોય છે તે બધાનું પરફેક્ટલી સારી રીતે પૂરું પાલન થવું જરૂરી છે ને એમાં પૂરા ભાવથી પાલન થવું જરૂરી છે. આપણે એવું નહીં કે મંત્ર બોલતા હોય ને આપણે બીજું કઈ વિચારતા હોઈએ તો એનાથી પાલન ન થઈ જાય. પૂરા ભાવથી એને બોલવું જરૂરી છે તો જ આપણે એનો ફળ મળે. મંત્રનો જે પરિજ્ઞાન એટલે પરિપૂર્ણતા છે જ્ઞાન, તો તે પરિજ્ઞાન જાણે પણ નથી હોતો, તેને અપૂર્ણ જ્ઞાન હોય છે. તે કારણે મંત્રો નષ્ટ થઈ ગયા છે. વ્રત અને યોગનું પાલન કરવામાં આવતું નથી, તેથી પણ મંત્રો બધા નષ્ટ થઈ ગયા છે. નષ્ટનો સ્વરૂપ શું? એટલે આપણે એમ કેમ કહી શકીએ કે તે નષ્ટ થઈ ગયા છે? એમ તે ફિઝિકલી દેખાતું તો છે નહીં. આપણે જોઈ શકતા નથી કે ફિઝિકલી એના શું કરી શકતો. આપણે એમ કેમ કહી શકીએ કે નષ્ટ થઈ ગયા છે કે ડિસ્ટ્રોય થઈ ગયો છે? તો એનો જવાબ એમ થાય કે એના અર્થ ને એના દેવતા તિરોહિત થઈ ગયા છે. તિરોહિતનો આપણે જે 2-3 દિવસ પહેલા એનો અર્થ જોયો હતો કે તિરોહિત થઈ જવું એટલે કે કોઈના એ તિરોહિત એટલે પૂરી રીતે તિરોહિત નહીં પણ મોસ્ટ ઓફ ધ બધા છે એ તિરોહિત થઈ ગયા છે. કોઈક જ છે જેમાં ફળ રહી જાય છે ને એના પણ આપણે બીજા જે પ્રકાર જોયા હતા કે એ પ્રભુની ઈચ્છાથી જ ફળ મળે છે, તે મંત્રોના કારણે નથી મળતા.
તો એટલે તેના તિરોહિત થઈ ગયા છે અર્થાત દેવતા તેમાંથી. એટલે મંત્ર ને કર્મ વેદ વગેરેમાં પણ યોગ વ્રત વગેરેમાં પણ એટલું સામર્થ્ય નથી કે જે આપણે ઉદ્ધાર કરી શકે. મંત્રનું પરિજ્ઞાન ન હોય તો તે મંત્રના દેવતા એક્ટિવેટ કે મોટિવેટ થતા જ નથી. એટલે એવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય હોય. જે આગળ કરું और कोई કેવું છે કઈ? ઠીક છે, કરો આગળ. ધીરે ધીરે વેદાશ્રય અને ફળસાધક નથી તો પણ કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના 6 અંગોમાંના કર્મની વર્તમાન સમયમાં ફલાસાધકતાનું નિરૂપણ નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વ્રતાદિષુ ભાષણલયિક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. જે આ શ્લોકમાં આપણે જે અર્થ અનેક પ્રકારના વાદ વડે સર્વ કર્મ અને વ્રતાદિક નષ્ટ થઈ ગયા છે અને વાદીના પ્રયત્ન માત્ર પાખંડને ચલાવવા માટેના છે. તેવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ થો. એટલે જે આ શ્લોકમાં આપણે વેદાશ્રયના છેલ્લા કે કર્મની ફલાસાધકતાનું નિરૂપણ બતાવવામાં આવ્યું છે કે કર્મમાં પણ હવે કોઈ ફલ લેવાની શક્તિ હોતી નથી. આમાં પણ આપણે જેટલી શક્તિ તો આપણે જોયું હતું કે એ ઠાકોરજી પ્રદાન કરે તો જોઈએ. એ ઠાકોરજીનું જ સામર્થ્ય છે, એમાં તો પેલા બી નથી ને હવે બી નથી જ. પણ આમાં આપણે પેલા શ્લોકમાં જે કલવ શબ્દ જોયો એને પણ આના સાથે જોઈન્ટ કરીએ તો કાલ આવો થઈ ગયો છે. એટલે કલયુગ વ્યાપ્ત થઈ ગયો છે. એટલે એના કારણે કર્મના પણ કોઈ હોતા નથી. એટલે કે બધા કર્મો સર્વ કર્મો વ્રતો વગેરે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના વાદ વિવાદ કરીને નાશ પામ્યા હોવાથી કેવલ પાખંડ માટે જ પ્રયત્નો થતા હોવાથી શ્રી કૃષ્ણ જ મારો આશ્રય થાવ. તો આમાં આપણે એવું જોઈએ કે આમાં બધા કર્મો છે બધા એ અલગ અલગ પ્રકારના વાદ વિવાદ કરીને તેના પણ એટલે કે આપણે એના પહેલાના શ્લોકમાં જોયા કે તેના બધા નિયમોને ફોલો ન થતા હોય, એવી રીતે આમાં પણ જોઈએ કે કોઈ બી કર્મ આપણે કરાવતા હોઈએ એનો બધા પ્રોપરલી નિયમ ફોલો થવા હોવા જોઈએ. એનો નિયમ બધા ફોલો થતા હોવા જોઈએ ને એમાં જેટલું પ્રમાણ હોય ને બધું એમાં હોવું જોઈએ ને એના માટે જે વ્રત વગેરે કરવાનો હોય એ બધું કરતા હોવું જોઈએ તો જ એ ફલ થાય ને. પૂરા મનથી કરવું જોઈએ. કરવા ખાતર કરીએ એવું કરે તો પછી એનો કોઈ ફલ ન હોય, એનાથી નષ્ટ થઈ જાય છે એનો. અને ઈ બધા કર્મો પણ અત્યારે પાખંડના પ્રચાર માટે જ થઈ રહ્યા છે. તેનામાં પણ એટલો સામર્થ્ય રહ્યો નથી કે એટલે ઠાકોરજીએ પણ એમાં પણ એટલો સામર્થ્ય રાખ્યો નથી કે એ પણ આપણો ઉદ્ધાર કરી શકે. તો એવા સમયમાં શ્રી કૃષ્ણ જ આશ્રય કરવો જોઈએ એવું મને સમજાય. આમાં કર્મ શબ્દથી શું મતલબ છે? કર્મ એટલે શું અને વ્રત એટલે શું? જે વ્રત એટલે નિયમો ને કર્મ એટલે યજ્ઞાદિ બધા કર્મો હોય શાસ્ત્રના બતાવેલા, જેનાથી લોકો બધા એમ કહે કે આ યજ્ઞ કે આ કર્મ કરી લેશો તો તમારી બધી દુઃખ બધા દૂર થઈ જશે ને કર્મ. અને નાના વાદ એટલે જે નાના એટલે વિવિધ પ્રકારના વાદ એટલે વાદ વિવાદ. એ વાદ વિવાદ આમાં શું કામ યુઝ થયો એ મને ખબર ન પડી. હા, તો જેમને અનુસંધાન હોય તો મને એવું લાગે છે કે હમણાં જે કોઈ પણ આપણે મંત્ર કે શ્લોક લઈએ તો એના અલગ અલગ જે શાસ્ત્ર જેને વાંચ્યું હોય એ અલગ અલગ એનો ઓપિનિયન હોય એ કોઈ પણ એક ટોપિક ઉપર. તો એવી રીતે કોઈ કે આનો મતલબ આમ થાય, કોઈ કે આનો મતલબ એમ થાય, તો એ પ્રમાણે વાદ વિવાદ લઈ શકીએ.
તો એનાથી કર્મ અને વ્રત નષ્ટ કેવી રીતે થાય? એમાં મને એવું લાગે છે કે બધાના જેમ આપણે એવું જોઈએ કે વધારે દિમાગ હોય તો એનો જેટલા વધારે લોકો આઈડિયાઝ આપે એટલું વધારે કન્ફ્યુઝ થાય, જેટલું કામ સારું થતું હોય એટલું બગડી જાય. એવી જ રીતે આમાં જેટલા વધારે બધાને વાંચ્યા હોય તો બધાના, જેમ ભક્તિ કીધું, બધાનો ઓપિનિયન અલગ અલગ હોય. તો જેટલા અલગ અલગ આઈડિયાઝ ને ઓપિનિયન જે આવે તો એને તો ખાલી કર્મ કરવાથી મતલબ હોય તો આનું આટલોક આઈડિયા લઈ લે, આનો આટલો એકનો થોડુંક ધ્યાન લઈ લે, એક પાસેથી થોડુંક, એમ બધાથી મળીને જે બને એમાં એનો પૂરો એક અર્થ નીકળતો નથી ને એ પ્રોપર જે શાસ્ત્રમાં બતાવેલો હોય છે તે પ્રમાણે પણ થતું નથી. તો એ પણ અત્યારે એવી રીતે નષ્ટ આપણે લઈ શકીએ કે બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ કે એ આપણે ખબર ન હોય કે ખોટું છે કે સાચું, તો એ બધા કરી લે. એ લોકો પંડિતોને મોટા મોટા કે તો લોકો કરી લે, પછી સાચું હોય કે નિયમ પ્રમાણે ન થતું હોય તો વધારે ઓપિનિયન થાય એટલે એમાં વધારે થઈ શકે. કોઈ ઉદાહરણ? એવા આ વૈદિક ઉદાહરણ તો નહીં, પણ મને લૌકિક ઉદાહરણ ખબર છે કે આપણે કોઈ બી સ્કૂલમાંથી એક પ્રોજેક્ટ કરવા દીધો છે, એમાં ટીચરે કોઈ બી 2 જણાને કીધું છે કે આ 2 જણા કરી આવજો, તો પછી એના ફ્રેન્ડ્સની હેલ્પ લે. તો એ પેલા એ લોકો જે આઈડિયામાં કરવાના હોય પછી બીજા એના ફ્રેન્ડ્સ છે કે આની ને આ આઈડિયા કરજો, તો એ પછી એના પણ આઈડિયાને યુઝ કરવાનો ટ્રાય કરે. પછી બીજું હોય બીજા પોતાના ફ્રેન્ડ્સને પૂછે કે એના બીજા ટીચર પાસેથી હેલ્પ લે. તો એવી રીતે વધારે લોકોના આઈડિયાઝ ભેગા થાય તો એ લોકોનો જે ટોપિક હોય એ ટોપિકમાં વધારે એવો થઈ જાય કે એ ટોપિક મેઇન જે ટોપિક પર બનાવવાનું કીધું હોય એ ટોપિક કરતા બીજા જ કોઈ ટોપિકનું બની જાય ને એમાં જે એ લોકોને જે પ્રોપર બનાવવાનું હોય એ ન બને, બીજું જ કંઈક બની જાય. કારણ કે આટલા બધા લોકોના આઈડિયાઝ ભેગા થાય તો પછી એમાંથી જે બનતું હોય એ નહીં ને બીજું કંઈક બની જાય. આ તો સારી વાત કહી. હવે કર્મ અને વ્રતો એમાં જુદા જુદા પ્રકારના મતભેદથી કઈ રીતે નષ્ટ થાય છે, એ સફળ નથી થતા, એનું કોઈ ઉદાહરણ તમને યાદ આવતું હોય તો જતાવો. એવી રીતે કોઈ અમે એટલે થયું હોય ઉદાહરણ એ તો નથી ખબર, પણ લાઈક એવું થઈ શકે છે કે કોઈક 2 પંડિતો છે, હવે એક જણું આવ્યું એને કોઈક દીક્ષા લેવાની ઈચ્છા છે તો કે કઈક કર્મ કરાવો છે, તો બે બેઠા છે તો એકને કહેશે તો બીજો કહેશે કે ના, આનાથી આ સારી રીતે હું તમને કરાવી દઈ શકું. કારણ કે એમને તો પોતાનો સ્વાર્થ જ હોય મોસ્ટ ઓફ તો એને એમ થાય કે ઈ કઈક બીજી સામગ્રી કે જેનાથી બીજું કોઈક વસ્તુ કે બીજો કોઈક મોટો યજ્ઞ કહી દે ને પછી એમાં જે વસ્તુઓ ખપતી હોય એમાં એ વધારે મોટું દઈ દે, ભલે ને એ હોય નહીં, તો જેના કારણે એને પોતાને જે દીક્ષાને મળતી હોય એ વધારે મળે. તો એવી રીતે એ કરાવતો હોય પછી ભલે ને એનો જે પ્રોપર જેવી રીતે કરવાનું હોય એમ ન જતું હોય, પણ એનાથી બીજી રીતે અલગથી જતું હોય અને ખાલી પોતાને રૂપિયા ખપતા હોય ને એના માટે એને પોતાને બહુ વધારે જ્ઞાન ન હોય તો બી એને ખાલી રૂપિયા ખપતા હોય ને બતાવવું હોય કે એને બહુ વધારે જ્ઞાન છે તો એ કરાવી દે. પછી એ કર્મ આડો કે એટલે એમ કે શાસ્ત્રના પ્રમાણે ન થાય કે એમાં કોઈ ક્વોન્ટિટી નહીં કે એને પૂરા વ્રત કરવાનું ન કે તો તેનાથી પણ તે નષ્ટ થઈ શકે છે, મને એવું લાગે છે. મને એક વ્રતનું અમે એક્ઝામ્પલ લઈ શકીએ કે જેમ મારે કોઈ નિયમ લેવો હોય કે હું આ નિયમ મેં કોઈક નિયમ લીધું ને પછી હું કોઈક પાસે જાઉં ને મેં એમ કહ્યું કે મેં આવો નિયમ લીધું તો આના વિશે મારે શું કરવું જોઈએ, તો એ કહે કે હવે મને આ કરવું જોઈએ. તો હવે એક જણું કહે કે જેમ કે મેં નિયમ લીધું કે હું એકાદશી જેમ કે એકાદશી છે એને પણ વ્રત કહેવાય, એ પણ એક નિયમ છે. તો આપણે એમ લઈએ તો કોઈક કે ફલાહાર કરો, તો કોઈક પાસે જઈએ તો એ કહેશે કે ના તમે ફરાળ કરો, કોઈક કહેશે કે તમે નિર્જલા અગિયારસ કરો, જેમ કંઈ ખાવાનું નહીં એવું. તો આમ અલગ અલગ ઓપિનિયન થઈ ગયા. તો હવે આપણે કરવું શું ને એનામાં આપણે એટલા કન્ફ્યુઝ થઈ જઈએ કે એનામાં જે મેઇન વસ્તુ હોય જે વ્રતમાં આપણે ઠાકોરજીના પાસે જ રહેવાનું હોય, આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ, તો એ જે મેઇન એનું કારણ હોય એ તો છૂટી જ જાય. એવી રીતે વ્રત અને નિયમોનું
હા, હવે થોડી થોડી વિષય ઉપર વાત આવી ગઈ. તો જો આપણે આને જ ઉદાહરણ રૂપથી લઈ લો. એક વાત એ આપણે જોઈ કાલના સંબંધમાં, મુહૂર્તના સંબંધમાં, કે જેટલા પણ શાસ્ત્રીય કર્મો છે, કે જેટલા પણ શાસ્ત્રીય વ્રત નિયમ ઉપવાસો છે, એ બધા જ્યોતિષ શાસ્ત્ર એનો કાલ નક્કી કરે છે કે ક્યારે કઈ તિથિ કેટલા વાગે આવશે, કયું નક્ષત્ર આવશે, કયો મહિનો બેસશે, કયો વાર ગણાશે, તે વખતે આ વ્રત કરવું કે આ ઉપવાસ કરવો, કે આ ઉપવાસના પારણા કરવા અથવા આ કર્મ કરવું. અને ઘણી વખતે આપણે જેમ એકાદશીના વ્રતના સંબંધમાં જ એવી ચર્ચાઓ આપણે જોવા મળે છે. જેમ ગયા વખતે જે એકાદશી ગઈ, વ્રત થયું, તે વખતે પણ આ સમસ્યા હતી. નવમી અને દશમી તિથિ એક સાથે હતી. એકાદશીનો ક્ષય હતો અને સીધી બારસ હતી. તો બધાને એ સંશય થઈ ગયો કે ક્યારે થશે એકાદશી. ઘણી વખતે ટિપ્પણીમાં જોઈએ કે પંચાંગમાં જોઈએ તો એમ લખેલું હોય કે આજે જેમ કયો વાર છે, ગુરુવાર છે. ગુરુ છે ને? હા, તો ગુરુવાર છે. પંચાંગમાં માનો એમ લખેલું કે આજે તિથિ એકાદશી. પછી શુક્રવાર, તિથિ દ્વાદશી. અને ત્યાં એમ લખેલું હોય કે એકાદશીનું વ્રત આજે. ગઈ વખતે એવું જ થયું હતું. આપણા મનમાં સંશય થઈ ગયો. કોઈ બીજું પંચાંગ જોઈશું, એમાં એમ લખેલું હશે કે ગુરુવાર, દશમી, શૈવ એકાદશીનું વ્રત આજે. પછી શુક્રવાર એકાદશી, વૈષ્ણવોની એકાદશીનું વ્રત આજે. તો એક જણો આગલે દિવસે વ્રત કરે છે, બીજો બીજે દિવસે વ્રત કરે છે. તો બે દિવસ તો એકાદશી ના હોય નહીં ને. તો નાનાવાદ વિનષ્ટેશુ સર્વકર્મ વ્રતાદિશુ. આપણને સંશય થઈ ગયો. શિવપંથીઓ છે એ આગલે દિવસે કરશે વ્રત અને વૈષ્ણવો છે બીજે દિવસે કરશે. તિથિ તો બે હોય નહીં. તો આ સંદેહ થઈ ગયો મનમાં. એવી જ રીતે એટલે આ કાલના નિર્ધારણને લઈને થયેલો સંશય છે. બીજું ઉદાહરણ, એકાદશીમાં વ્રતમાં આપણે ઉપવાસ રાખીએ એટલે તે વખતે આપણે નિરાહાર રહેવાનું હોય. પણ શાસ્ત્રમાં કહ્યું છે કે સાવ નિરાહાર ન રહી શકો તો ફલાહાર કરો. એટલે જેટલા મિનિમમથી તમારું ચાલી શકે એટલું રાખવું. ભક્તિએ જેમ કહ્યું કે ફલાહાર કે ફરાળ. ફરાળમાં સમસ્યા, જેમ થોડા સમય પહેલા એક ફરાળી લોટ બહુ ફેશનમાં હતો. કોઈ સ્વામિનારાયણ વાળા હોય એ મંદિરથી એ લોટ વેચતા હતા અને 100% ફરાળી એવા ગેરંટી સાથે. તો એની રોટલી ને ખાખરા ને એટલું સરસ થતું કે બધા લોકોને એમ થયું કે ઘઉં કરતા તો આ જ બનાવવું જોઈએ. તો જે લોકો એકાદશીનું વ્રત નતા કરતા એ ફરાળી લોટ જ્યારથી આવ્યો ત્યારથી વ્રત કરતા થઈ ગયા. અને વ્રત ન હોય ત્યારે એની રોટલી ખાખરા ખાવા માંડ્યા. એમાં પુષ્ટિ માર્ગના એવા અપરસીઓ પણ કે જે લોકો અપરસ સિવાય સકડી ન લે, એ લોકો દેવકીની અપરસમાં હોય ત્યારે ફરાળી ખાખરા કે ફરાળી રોટલી લેવાનું શરૂ કર્યું એમણે. પછી
જે ભાઈએ આનો પ્રચાર કર્યો હતો એ ભાઈ પોતે આ બધી જ વસ્તુઓના જથ્થાબંધના વેપારી હતા. એમને ક્ષેત્રનો અનુભવ, એમના આટામાં અમે પણ આવી ગયા હતા. પછી એમણે જોયું કે આ લોટ 70 રૂપિયા કિલો મળે છે, પણ આ લોટની અંદર જે જે વસ્તુઓ નાખવામાં આવી છે અને જેને પીસીને આ લોટ બનેલો છે, એમાંની એકેય વસ્તુ એવી નથી કે જે 100 રૂપિયા કે 150 રૂપિયાથી કિલોથી નીચેના ભાવમાં મળતી હોય. તો જે કાચો માલ છે, જે 4-5 વસ્તુને ભેગી કરીને આ લોટ બન્યો છે, એ પોતે જ જો 200-300 રૂપિયાનો થતું હોય તો એનો લોટ 70 રૂપિયામાં કેમ મળી શકે? એકાદ વર્ષ સુધી તો એમણે પણ એ જ ફરાળી લોટ અને એના પરોઠા અને રોટલી ને ખાખરા ને બધું ખાધું ને ખવડાવ્યું આખા જગતને. પછી એમને આ સૂઝ્યું એટલે એમણે પછી રિસર્ચ કરી. ત્યારે પકડાયો કે આ જે વેચવાવાળો છે એણે, કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આપણા વૈષ્ણવો કરતા વધારે એકાદશીનું વ્રત રાખે છે. એ કારણે બીજા બધા લોકોની પણ એમના ઉપર એવો વિશ્વાસ કે આ લોકો ખોટું ન કરે કમસે કમ આ વિષયમાં. તો એણે તો પોતાનો ધંધો સારો ચાલે એટલા માટે અંદર મકાઈનો લોટ અને બધું જે હતું તે મેદો અને જે હતું બધું મિલાવીને એણે લોટ બનાવ્યો હતો. શુદ્ધ તો ફરાળનું વસ્તુ હતી નહીં એમાં. તો જે લોકો બિચારા આજીવન નિષ્ઠાથી એકાદશીનું વ્રત કરતા આવ્યા છે, એ લોકોને એટલું બધું દુઃખ થયું કે અમારા આખા જીવનમાં આવું ક્યારે બન્યું નથી અને આમના વિશ્વાસે આપણી આટલી એકાદશી વર્ષની 24 આપણી તૂટી. તો નાના વાદ વિનષ્ટેશુ, ખવાય ન ખવાય, આ ખવાય ઓ ખવાય. તેમ સાબુદાણાના વિષયમાં પણ વિવાદ એ બહુ ગંદી રીતે બને છે. તો અમે પણ સાબુદાણા ઘણા વર્ષો સુધી ખાધા હતા, હવે નથી ખાતા. પણ હવે એમ કે છે કે હવે ગંદી રીતે નથી બનતા, સારી રીતે બને છે. તો ફરી પાછા બધાનું મન લલચાય છે, જેમને ભાવે છે એમને કે નહીં ખાઈ શકાય. ઘણા લોકો કે ભાઈ ધાણાભાજી ના પત્તા ખવાય તો એના બીજ ધાણા કેમ ન ખવાય? ઘણા એમ કે હિંગ છે એમાં શું વાંધો છે? હિંગ તો એક ઘાસ થાય છે ઈરાન અફઘાનિસ્તાનમાં, એનો રસ છે. તો ઘણા લોકો એકાદશીમાં હિંગ ખાતા હોય છે, હળદર પણ ખાતા હોય છે. તો જે લોકોને જ્યાં જ્યાંથી પણ જે ભાવતું હોય એની છૂટ મળતી જરાક પણ દેખાય ત્યાંથી એ લોકો તરત એ પકડી લે છે. તો એક જ કુટુંબ પરિવારની અંદર 5 જણા હોય તો 5 જણાની અલગ અલગ માન્યતા છે. એને કારણે કોઈ એક વસ્તુ સ્થિર નથી થઈ શકતી, નક્કી ન થઈ શકે કે ખરેખર શું. એવું આપણા હિન્દુ ધર્મમાં છે, એવું બધી જગ્યાએ એવું છે. તો આ એક સમસ્યા છે. એને કારણે જે શાસ્ત્રમાં જે વસ્તુને શુદ્ધ સ્વરૂપમાં બતાવવામાં આવી છે એ નભતી નથી, એનું આચરણ થઈ નથી શકતું. જો શુદ્ધ રૂપથી આચરણ ન થાય તો પછી એનું ફલ પણ ન થાય. એટલે જુદા જુદા પ્રકારના જે મતભેદો છે કે મતાંતર છે, એને કારણે કર્મો અને વ્રતો નષ્ટ થયા છે. એ એક કારણ છે મતાંતરો. તે સિવાય બીજા ઘણા બધા પણ કારણો છે. જેમાં આપણે હમણાં જોયું કે કોઈ વસ્તુ જ અશુદ્ધ આવતી હોય તો તમે શું કરી શકો? ઉદાહરણ તરીકે જે લોકો પણ ફરાળ કરતા હોય તો સામાન્ય રીતે તેલ એકાદશીમાં વર્જિત ગણાય છે, પણ ઘી નથી ગણાતું વર્જિત.
પણ ઘી જ્યારે તમે લેવા જાઓ તે વખતે વેજીટેબલ ઘી આવતું હોય જે પામ ઓઇલથી બનતું હોય તો તમે શું કરી શકો? બધું તો તમે જાતે બનાવી ન શકો ને. જે વસ્તુ તમે વાપરતા હો તે જ વસ્તુ તમે ફલાહારના દિવસે પણ ગ્રાહ્ય હોય તો વાપરો. તે જ રીતે સૌરાષ્ટ્રમાં ઘણા બધા જગ્યાએ જ્યાં કતલખાનાઓ છે, પશુઓને મારે ગાય ભેંસ વગેરેને, એમની ચરબીમાંથી તેલ કાઢે અને એ પછી ઘીમાં મિલાવી દે. એવું બહુ વ્યાપક છે એ ભેળસેળ. તો એકાદશી શું, બાકીના દિવસોમાં પણ જે વસ્તુ ખાવાથી નરકપાત થાય એ વસ્તુ આપણે અજાણે મોઢામાં જતી હોય છે. તો આ વસ્તુથી વ્રત તો ભંગ થાય જ ને. તો આ બધી વસ્તુ ખાસ આમાં સમજવાની છે. જૂના સમયમાં આ સમસ્યા એટલે ન હતી કે પ્રાથમિક રીતે બધા જ પોતપોતાના ઘરમાં જ ખાનપાનની વસ્તુઓ પ્રાપ્ત થઈ જતી. ઘરની જ ખેતી, ગામની જ ખેતી, ઘરના જ ઘી વગેરે. તેલનો વપરાશ તો અંગ્રેજો આવ્યા તે પછીથી વધ્યો. બાકી તે પહેલા હિન્દુસ્તાનમાં ક્યાંય તેલનો વપરાશ ખાવામાં હતો જ નહીં. બધું ઘીમાં જ થતું. તેલ તો ખાલી સગડી પેટાવવા માટે કે દીવાબત્તી કરવા માટે જ વપરાતું. બધી ફોરેન કંપનીઓ હોય ને બધી લોકો હોય, ફાસ્ટ ફૂડ વાળાઓ હોય, હોટલ કે લોજ વાળા હોય, ફરસાણ વાળા હોય, એ શરૂ કર્યું. એના પછીથી તેલનો વપરાશ આપણા હિન્દુસ્તાનમાં વધ્યો અને મુખ્ય બધી બીમારીની જડ પણ એ જ છે, તેલ. જો તમે તેલ ન ખાઓ અને ઘીમાં જ બધું ખાઓ તો આગલી જે તમારી પેઢી છે એ ઘણા બધા રોગથી મુક્ત થઈ શકે. એટલે ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે, હાર્ટ સંબંધી બીમારી છે, સ્થૂળતા છે. વસ્તુની અંદર બનાવટ આવે તો તમે શું કરી શકો? જેમ હિંગ એક ફલાહારમાં લેવાના મતના જે લોકો છે એ લોકોનો તર્ક એ છે કે આ તો વનસ્પતિનો રસ છે. પણ જે લોકો હિંગ બનાવે છે એમને પૂછો કે તમારા રસોડામાં જે એ રસ પહોંચે છે ત્યારે કયા ફોર્મમાં છે. એ રસને, કેમ કે એ જે શુદ્ધ રસ આવે છે એ તો 40,000 રૂપિયા કિલોનો ભાવ છે, એનાથી પણ વધારે. એને પછી મકાઈના લોટની અંદર મિક્સ કરીને એના ગાંગડા બને કે પાવડર બને છે. તો હવે તમે જો રસના રૂપમાં જે હિંગ છે જે 40-50,000 રૂપિયા કિલો છે એ તમે લેતા હો તો હજી પણ એમ કહી શકો કે આ શુદ્ધ વનસ્પતિ છે કે વનસ્પતિનો કોઈ ભાગ છે. પણ મકાઈના લોટની અંદર મિલાવીને જો તમે લઈ રહ્યા છો તો પછી એ અન્ન જ ખાઈ રહ્યા છો. તો હિંગ કઈ રીતે લઈ શકાય? વ્રત ભંગ થાય જ. તો આવી બધી વસ્તુની અંદર મિલાવટ થઈ જવાને કારણે પણ કર્મવ્રતો છે એ નષ્ટ થાય છે. જેમ યજ્ઞ વગેરે કર્મની અંદર ઘીની આહુતિ જ હોય છે. જો ઘી જ તમારું મિલાવટી હોય તો એ પદાર્થ દૂષિત પદાર્થ થઈ ગયો. તે જ રીતે દૂધ વગેરેનો પ્રયોગ થાય. હવે જે તમે જો ફેક્ટરીમાંથી લઈને આવતા હો જેની અંદર બકરી ને ઊંટ ને ગધેડી ને બધાનું દૂધ ભેગું હોય, તો યજ્ઞમાં તો ગાયનું જ દૂધનો આગ્રહ હોય છે. દૂધ, દહીં, ઘી જે કંઈ પણ હોય છે. તો જે અન્ય પદાર્થો છે એનું ત્યાં સંસર્ગ થાય તો એ કર્મ દૂષિત થઈ જાય. તો આ રીતે નાના વાદને કારણે, એટલે મતમતાંતરોને કારણે એ કર્મ વગેરે કે વ્રત વગેરે નષ્ટ થયા છે. એમાં આ એક ગણાવવા ખાતર છે. બાકી બીજા ઘણા બધા ફેક્ટર્સ એમાં કામ કરે છે, એને એમાં સમજી લેવાના છે. તો શ્રી મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે
આ પરિસ્થિતિમાં પણ જો શ્રી કૃષ્ણનો આશ્રય લેવામાં આવે તો શ્રી કૃષ્ણ જરૂર આપણો ઉદ્ધાર કરનારા છે, એમના અંદર એ સામર્થ્ય છે. તો કર્મ વગેરેનો આશ્રય ન લેવો કે વ્રત વગેરેનો આશ્રય ન લઈને શ્રી કૃષ્ણનો જ આશ્રય રાખવો જોઈએ. સમજાયું? સારું. ચલો, આજે થોડું વ્યસ્તતા છે તો આજે આપણે અહીંયા જ વિરામ રાખીશું.